હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયાર. કેમ છો બધા? મજામાં. આજે છે પુત્રદા એકાદશી. જો એકાદશી છે, જો મેં સ્નાન કરી લીધું છે, મનસભાઈએ કરી લીધું સ્નાન. હવે મહાદેવ જાય છે અને બાકી છે સ્નાન કરવાનું. જો પપ્પા મહાદેવ એ ભાઈ એમને જે સ્નાન કરે બધી, કેમ કે વંશભાઈને મૂકવા જવાનું હોય ને એટલે એ ફ્રેશ નાઇટ ડ્રેસ પહેરી લે, પછી આવીને ધોતિયું પહેરે. જો ભાઈ મહાદેવ ચંદન કરી દે એટલે मेरी एक रील तो बहुत वायरल हुई है। क्या हुआ है जरा बोलना. માથું ધોઈ નહીં લીધો તારમાં આવા છોકરો માથું ધોઈ શું तो थोड़ी वही देखो એટલે 11 છે હોય सीक्रेट मैं बोलूंगी बाद में आपको. पहले क्यों ना बाद में बोलूंगी. હા નહીં બે માં દીકરા મિલી ભગત છે. जा ने हूं શું મિલી ભગત કાલ હાંજે માથું ધોઈ નવરાયો હા એમ કયો. અત્યારે માથું ધોતો પાણી નહીં કોઈ શું કહેવાય શેમ્પુ ખાલી ન દેવું કે રોજ શેમ્પુ ન દેવાનું હોય છોકરાઓ ભીનું જ થયું ને માથું આખું જોઈ લે છોકરો છે હમણાં જ કહેતો તો મરદ મેં મરદ. ના એટલે મરદ જ કહેવાય આજ જેમ ન હોય. હું હમણાં જોઉં છું ને. હા તો 11 છે એટલે જોઈએ હવે શું નાસ્તામાં કરે છે. જો કે દૂધ તો અમે પીશું જ, કેમ કે અમે બોર્નવિટા નથી પીતા, પાવરવિટા પી. અને એમાં તો બધી પતંજલિનું એમાં જડીબુટી અને કોકો પાવડરની જ આવે છે. મહાદેવ વંશભાઈ ગયા લોટ ચલાવ. હમણાં આવશે માણસ એટલે સારો તો નાસ્તો કરી દઉં ત્યાં ઉઠાડો હવે જોઈએ વેફર કરી દઉં ના આવો વેફર નહીં. હા એ બધું એક જ કહેવાય વેફર. તો મને કોમેન્ટ કરીને કહેજો વેફર અને છીણી એક કહેવાય કે અલગ અલગ કહેવાય. મારી મમ્મી એમ કહે છે કે હે ને વેફર અને છીણી બે એક જ વસ્તુ કે. જોઈએ પપ્પાએ ઉઠાડી દીધા છે કાનાને અને રાધાજીને. એને ઊનના કપડાં પહેરાવીને છોવડાવી, કેમ કે હમણાંથી હે ને 2-3 દિવસથી બહુ એટલે બહુ જ ઠંડી પડે છે એના હિસાબે. તો મમ્મી કે આટલી ઠંડી પડે છે ને તો ઓફકોર્સ એ બધા વોલના જ છે એટલે એને હે ને કમ્ફર્ટેબલ તો રહે જ, તો એને ગરમી મતલબ ઠંડી ન લાગે એટલે અમે એ જ અત્યારે પહેરાવીને ઉડાવી દઈએ. જેમ જેમ ઠંડી ઓછી થતી જાય છે એમ નાઇટ ડ્રેસ પહેરાવશું. તો ચાલો હું નાહી આવું. નકર 11 છે આજ તો નાહવું પડશે. નાહ્યા વગર તો આજ તો નાસ્તો મમ્મી દઈશે નહીં. હાલો વંશભાઈ હવે માળા કરવાની તૈયારી કરે છે. મહાદેવના ભગત છે ભાઈ. ये હમ ओम नहीं बोलो તો ओम नमः शिवाय नहीं बोलो તો शू बोलो ने पापा મને યાદ નથી તને કહું. પૂજા થઈ ગઈ છે. सदाशिव नमः ઓમ સદાશિવ નમઃ. ई बोलવાનું એ કોને બોલવાનું? જેને ગુરુનું હોય ને, ગુરુ નહીં, ગુરુ મંત્રનું આપ્યું હોય ને એને. બાકી ગુરુ મંત્ર આપ્યો હોય ને બોલે. જો ગાઈસ નાસ્તો થઈ ગયો છે રેડી. હવે જોઈ મમ્મીએ શું કર્યું છે નાસ્તામાં. પથારો કેટલો શું કહો છો? અત્યારમાં એટલો પથારો કોઈ નહીં ઘરનો હોય. આપણા ઘરે હે ને પણ કોઈને ઘરનો હોય કે ન હોય આપણા કોણ ઉઠાડ દૂધ ને આ જો વેફર ને સાબુદાણા ને બટેકા ને. ચેવડો, સાબુદાણાની વેફર, બોર્નવિટા વાળું દૂધ ક્યાં? નાઈ તું પી ગઈ. હા લડુ ધરે છે અમારા કપ જી ફાઇનલી હવે યુટિલાઇઝ થાય છે. પહેલાં જરા નથી થતો બિચારો એમને પડ્યો છે. અત્યારે ફાઇનલી કેવો લાગે મને કોમેન્ટ કરીને કહો. મારે આપણે કાંજીને ધરાવી દઈ દૂધ. ઉપર દૂધ લે ખાલી દૂધ ન હોય ને. ચાલો જઈએ કાનાને ધરાવ. પછી તમે માસ્ટર હો ગए. એક હાથ में फोन पे एडजस्ट नहीं हो એક હાથમાં પહેલાં ફોન એડજસ્ટ નહોતો થતો, હવે થઈ જાય છે. ધીમે ધીમે ટેવ પડે ને. તુલસી પાન મૂકી દીધું છે લડ્ડુને. હવે આપણે લડ્ડુને મૂકી દઈશું નાસ્તો. તો
થોડા આમ કેમેરા રાખો ને તમે ઝૂમ કરી નાખ તો જો લડ્ડુને તુલસી પાન બેમાં મૂકી દીધું છે અને હવે આપણે હે ને બેલ વગાડી ટોકરી અને પડદો દઈ દઈ આડો એટલે લડ્ડુભાઈ નાસ્તો કરી લે અત્યારનું તો કાંઈક આવું છે તો પપ્પા વંશ જો જાય છે સ્કૂલે મતલબ પપ્પા વંશને સ્કૂલે મૂકવા જાય તો જો યાર કાં વંશભાઈ જાઓ મહાદેવ સીતારામ તમે તમારે વેતા કરવું હોય તો અમે તો હોય શું કેસ ઓલી ના હોય જલ્દી મને જા મોકલવાની વંશ કે તમારે વેતા કરવા હોય તો બસ કે જઈ ને મસ્ત ન કરવા દીધો ઓકે ના બરાબર હે વખત ન જ કરવા દે ને આપણે 7 વાગે ઉઠવું હે 7:45 નો ટાઈમ છે લાગ્યું હો મને પપ્પા કેવું બૂટ માર્યું મને હા વહી ગઈ આમ જો અહીંયા પ્રભાત ફેરી જાય છે અને આ વંશભાઈ જાય રાધે રાધે વંશભાઈ ગયા સ્કૂલે જો છે હરવા અમારા અત્યારે આ ફૂલ છે અહીંયા આવ્યું છે એક બીજામાં તો પિંક અને વ્હાઈટ તો થાય જ છે ઓલવેઝ કેમ કે એટલે જ એનું નામ બારમાસી છે કેમ કે હંમેશા થાય છે તો અત્યારે તો આવું છે નાસ્તો કરી લઈએ અને પછી હવે તમને મળી જાય શું કહો છો તો સાબુદાણા બધા એટલે સેજ કાળી થાય આમાં કે એકદમ ધોરી અને સોફ્ટ થાય જો એકદમ પોચી દે કેમ કે કાયમ છે ને મરી નાખીને એટલે સેજ કાળી પડી જાય તીખાશ થોડીક તો છે ને પણ જો તે શું કરવાનું છે ને એકદમ લવિંગડી મરચી તીખી આવે ને ઈ અમે આદુ જાજુ નાખ્યું મીઠું બીજું કાંઈ નથી નાખ્યું મરી સિવાય કાંઈ નહીં મરી કાંઈ નહીં એટલે એવું સરસ સફેદ થઈ અને આદુ તો તીખું જ હોય અને મરચી તીખી હોય અને મસ્ત છે હાલો તો હવે અમે નાસ્તો કરી લઈએ તો કરવા માંડીએ પંચામાં કરીએ કોથળીથી પાડી પાઇપિંગ બેગમાં નહીં એ મને જાડી જ લાગે એમાં મજા આવે ચાલો જય શ્રી કૃષ્ણ પૂજા થઈ ગઈ કાનાની હાલો દર્શન કરાવી દઉં જય શ્રી કૃષ્ણ રાધે રાધે અને જય ખોડિયારમાં બધા દર્શન કરી લ્યો ને તો 11 છે કોણ કોણ રહ્યો હો 11 કમેન્ટ કરજો એને હા ચા નહીં તો થઈ ગયું આજ 11 છે બેનને રહ્યા છે ઉમરા પૂજન બાકી છે હવે પણ આ શી ખબર કેમ ન કર્યું એને કે સમજાણું નહીં નથી કરવાનું તો બસ કરો હાલો સો ગાઈસ ઉમરા પૂજન થઈ ગયા છે હું તમને દેખાડી દઉં ઉમરા પૂજન કર્યું તો તમારે કીટી મારા જૂઠા નામ નથી લેતા આઈટમ હાલો હવે ઉઠ હવે હાલો 11 છે આજ કેટલા વાગ્યા 9 વાગ્યા કાકા હાલો પોતા છો હે ને હા ના દીકરો આમ છે તડકે બોલ જા ઘડી કા હાલો હવે પથારી મૂકો હાલો હાલો ઘણું પોતા જાઓ ખામે તડકે હોય સાહેબ ઉઠી ગયા હે પથારી લઈ લઉં એમની પપ્પા આવ્યા મહાદેવજીની પૂજા કરી સાહેબ કરકે દઈશ મહાદેવ ભાઈ પૂજા કરી લીધી છે મમ્મી કચા જો તડકે કીધું ને એટલે તડકે જ જાય કાંઈ ખરી આની ચિંતા જો જોવે હો મને કઈ હમણાં બોલાવે હે કે નહીં જેમ બોલાવે એમ અંદર ગળી જવું એમ વિચારે હવે નહીં જો તરત પૂછડી હલાવી ને એને ખબર મને જ કે શું હે
મંગળેશ્વર મહાદેવજીના દર્શન કરી આવી આપણે. કિટીભાઈ છે મસ્ત બેઠા હે. મહાદેવ પપ્પાજી અત્યારે આવ્યા પૂજા કરી. હવે હું તમને દર્શન કરવા જોઉં કેવું કરે છે મને ભારે જો હે ને જો પગ જો કહી રહ્યો હારો નથી લાગતો. ચા નિરાશ મહાદેવજીના દર્શન કરાવી દઉં તમને. જય બિલેશ્વર મહાદેવ. પપ્પાએ પૂજા કરી નાખી છે મહાદેવજીની. રોજ આવી કરે પૂજા કરે. ગણપત દાદાને ફૂલ ચડાવે, હનુમાનજી દાદાને, પછી અહીંયા જો ગંગાજી, ઉમિયાજી, મતલબ પાર્વતીજી. મમ્મી પપ્પા શિવપુરાણ વાંચે જો. કરે છે માટે તે સમાન વાયુ કહેવાય છે, પણ હવે રસના ભાવથી આમ બંધનોની હાનિ થાય છે. પાછી જેમ રસ પરિપક્વયાથી ટીકામાંથી કેરીનું ફળ પોતાની મેળે ગરી પડે છે, તેમ લિંગ દેહ પોતાની મેળે દેહમાંથી ચાલવા માંડે છે. પછી ઇન્દ્રિયોની વાસનાને હેલો ગાઈસ, જો વંશ આવી ગયો છે સ્કૂલેથી અને થોડોક અચંબો લાગે છે અમને, થોડુંક નવાઈ લાગે છે કે આ ભાઈ હોમવર્ક કરવા બેઠો છે. આવી નહીં પપ્પા, નવાઈ નથી લાગતી? થોડીક વધારે પડતી જ અમને નવાઈ લાગે છે કે વંશભાઈ 12:30 આવ્યા છે ને 12:30 આવીને તરત બેસી ગયા છે લેસન કરવા. હે વંશભાઈ? કા કેમ શું કામ? ટ્યુશન બધું ભેગું ન ખાને શું કર્યું છે મન? સામો ઓનલી ફોર સ્મેલ લઈ લ્યો ગાઈસ. સામાન. આ નાસ્તો કર્યો તો પપ્પા આપણે ભૂખ નથી લાગી. હવામાં વેફર ને ખાધું મને ભૂખ ન લાગી. પપ્પા આપણે આ દેકારો બંધ કરીને આખા પાણી તો ભરે જ નહીં. હવે વાળી હામો પેલો લડુ ધરાઈ દે. છાસ ને હામો છાસ થઈ ગઈ. લાવ તાર નાખવાનું ઉતારો. બે વેલા ભાઈ હોમવર્ક કરીને સુઈ ગયા. 2 વિષયનું હતું, 2 સબ્જેક્ટનું હોમવર્ક આપ્યું હતું આજ તો ભાઈને. આમ નેર નહીં પડે. સો ગાઈસ, તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય. રાધે રાધે.